હું છું પૂજાની શબ્દ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિહાળી 50 મોટા સમાચારો જનાદેશ એક્સપ્રેસમાં. ખેડૂતોની દિલ્હી કૂચનો બીજો દિવસ. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા. રાહુલ ગાંધીએ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી. કોંગ્રેસ સાથેના ગઠબંધન પહેલા આપ કેમ જાહેર કરવા લાગ્યું ઉમેદવારો. મહિના પહેલા દિલ્હીમાં 2 કલાકની મીટિંગ થઈને શરૂ થયો રાજકીય ખેલ. યુએઈમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ. સાંજે પીએમ મોદી લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ નાહાને કહ્યું, મંદિર માટે જ્યાં પણ રેખા ખેંચશો તે જમીન આપી દઈશ. રાજકોટમાં અશ્વિનનો 500મો શિકાર કોણ? આ રેકોર્ડ સર્જવાથી માત્ર 1 વિકેટ દૂર. તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ વધુ 1 રેકોર્ડ બનાવી શકે. ગુજરાતમાં આઈબીની સ્ટ્રેન્થ ક્યારે વધારશે? ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદી પ્રવૃત્તિ માટે બદનામ 1600 કિમીના દરિયાકાંઠેના કોણ સાચવશે? રાજ્યની શાંતિ, સુરક્ષા, સલામતીનું શું? રાજકોટના સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રખાશે. મારા પિતાએ પરિવાર કરતાં પણ ક્રિકેટને મહત્વ આપ્યું. તેમના મગજમાં 24 કલાક ક્રિકેટ જ રહેતું હતું. જયદેવ શાહ. સુરતની આ શેરી છે પ્રેમ ગલી. એક જ ગલીમાં રહેતા 80 યુગલે કર્યા પ્રેમ લગ્ન. પેઢીઓથી છૂટાછેડા થયાનો એક પણ કિસ્સો નહીં. ભાજપને જયંત ચૌધરીમાં રસ કેમ? બીજેપી આરએલડી ગઠબંધનથી ઉત્તર ભારતના રાજકીય સમીકરણ બદલાઈ જશે. જાણો જાટલેન્ડ અને લોકસભા વચ્ચે કનેક્શન. 4 અફેર છતાં મધુબાલા આખું જીવન સાચા પ્રેમ માટે તરસી. કિશોર કુમારે પણ અંતિમ દિવસોમાં સાથ છોડ્યો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન લગ્ન કરવા ઈચ્છતા હતા. ઇમરાન હાશમીએ સાઉથના ફિલ્મ મેકર્સના ભરપેટ વખાણ કર્યા. કહ્યું, તેઓ આપણા કરતાં વધુ શિસ્તબદ્ધ છે. બોલિવૂડમાં ખોટી બાબતોમાં પૈસા વેડફવામાં આવે છે. ફિલ્મી ડાયલોગથી સિદ્ધાર્થ કિયારાને પ્રપોઝ કર્યું. હંસિકાએ પતિના પહેલા લગ્નમાં હાજરી આપી. રકુલ જેકીની લવ સ્ટોરી લોકડાઉનમાં શરૂ થઈ. જેલમાં રહીને સુકેશ જેકલીનને ધમકી આપી રહ્યો છે. અભિનેત્રીએ દિલ્હી પોલીસ કમિશનરને કરી ફરિયાદ. હેરાનગતિના આરોપ લગાવ્યા. મહેસાણાનો પ્રવેશ દ્વાર સમો બ્રિજ બેસી ગયો. વહેલી સવારે બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સેલ અને રોડ વચ્ચે 2 ફૂટનું ગાબડું પડ્યું. વાહન વ્યવહાર બંધ કરાયો. કઠલાલના યુવાને જય શ્રી રામ નામનું ટેટુ 3100થી વધુ રામ ભક્તોના હાથમાં નિઃશુલ્ક બનાવી આપ્યું. ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. ઇન્ડિગો ફ્લાઇટમાં સેન્ડવિચની અંદરથી સ્ક્રૂ મળ્યો. બેંગલુરુથી ચેન્નાઈ જતા પેસેન્જરોનો દાવો. એરલાઇન્સે માફી માંગવાનો ઇનકાર કર્યો. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન રોક્યો. કાલે ફરી દિલ્હી જશે. શંભુ બોર્ડર પર પોલીસે રબરની ગોળીઓ ચલાવી. ખનોરી બોર્ડર પર લાઠીચાર્જ કર્યો. ઇન્ડોનેશિયામાં આજે મતદાન. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી નવા નેતાની પસંદગી કરવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ કોઈ પણ બને, પરંતુ ધનિક વર્ગની જીત નિશ્ચિત. વેસ્ટ ઇન્ડિઝે ત્રીજી T20 37 રને જીતી. રસેલે રધરફોર્ડે 6મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી કબજે કરી. હલ્દવાનીમાં 500 પરિવારે ઘર છોડ્યું. મુખ્ય આરોપીને 2 કરોડ 4 લાખની નોટિસ ફટકારી. કોલેજ જવાની ઉંમરે અનુષ્કાએ ખરીદ્યું બીજું ઘર. કહ્યું, 55મા માળેથી મુંબઈનો નજારો શાનદાર દેખાઈ રહ્યો છે. ચાવી મળી તો મમ્મી પપ્પા ભાવુક થઈ ગયા હતા. જાવા 350 ક્લાસિકનો નવો બ્લુ કલર ભારતમાં રિવીલ. બાઇકમાં અપડેટ. 334cc એન્જિન રોયલ એનફિલ્ડ 350 ક્લાસિકને ટક્કર આપશે. જેફ બેઝોસે એમેઝોનના 24 મિલિયન શેર વેચ્યા. તેની કિંમત 33,000 રોકડ રૂપિયા. ગયા અઠવાડિયે 1 કરોડ 2 લાખ શેર વેચ્યા હતા. શેર બજારમાં આજે ઘટાડો. સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 71,035 પર ખુલ્યો. પેટીએમના શેર 8% કરતાં વધુ ઘટ્યા. વર્ષ 2023માં 14,06,000 સ્માર્ટફોનનું વેચાણ. મોંઘા સ્માર્ટફોન વેચાણનો ટ્રેન્ડ. 66,000થી વધુ 86% વૃદ્ધિ. જામનગરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. 14 કરોડ 12 લાખની કરચોરીમાં 2 વેપારીની ધરપકડ. ભોગુધરાનો આજે જન્મદિવસ. સ્થાપનાથી વેપારી મથક રહેલું બ્રોચ વાર્ષિક 6,000 કરોડથી વધુના સામાનની વૈશ્વિક નિકાસને આંબ્યું. અંબાલા પાસે વિચિત્ર અકસ્માત. ટ્રકના બંને વ્હીલ નીકળી રોડ પર દોડતા સામે આવતી બાઇકને અડફેટી લીધી. બાઇક ચાલક રિટાયર્ડ આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત.
ખાનગી હોસ્પિટલો સરકારી સેવા કરી શકે છે બંધ. PMJAYના છેલ્લા 2 વર્ષથી નથી મળ્યા પૈસા. હોસ્પિટલ એસોસિએશનને બાકી નાણાં ચૂકવવા કરી માંગ. નેશનલ લોક અદાલતનું આયોજન. ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં 9મી માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે. હૃદય રોગના હુમલાએ વધુ એકનો ભોગ લીધો. સુરેન્દ્રનગરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત. ઘરના સોફા પર બેઠા હતા ત્યાં જ ઢળી પડ્યા. સ્નેપચેટની બાબતના ઝઘડાએ જીવ લીધો. ભાવનગરમાં 2 મિત્રોએ અન્ય મિત્રને ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી. પોલીસે બંનેને ઝડપી લીધા. સિટી સિવિલ કોર્ટનો હુકમ યથાવત. રેડ રિબોન હાઈકોર્ટ પહોંચ્યું. કિંજલ દવે બીજી સુનાવણી સુધી 4 બંગડી ગીત જાહેર સ્ટેજ પરથી નહીં ગાઈ શકે. વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી. હિંમતનગરની રોટરી સરસ્વતી વિદ્યાલયમાં વેલેન્ટાઇન દિવસની માતા પિતાનું પૂજન કરી ઉજવણી કરાઈ. રોડ પર વાહન પાર્ક કરતા પહેલા વિચારજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પાર્કિંગ કરનારું વાહન લોક કરી દેશે. વાહનોની સંખ્યા સાથે ગેરકાયદેસર પાર્કિંગનો સર્વે કરી ડેટા તૈયાર થશે. બોટકાંડ બાદ પ્રવાસમાં રસ ઘટ્યો. અમદાવાદ શહેરની 50% અને ગ્રામીણ 80% સ્કૂલે પ્રવાસ ટાળ્યો. હવે સ્થળોમાં તળાવ કે નદીની જગ્યા જ બાકાત. સિંહોને બચાવવા સહિયારો પ્રયાસ. રેલવે ટ્રેક પર સિંહોના મોત બાદ શેત્રુંજી ડિવિઝન વન વિભાગે ગામડામાં અભિયાન હાથ ધર્યું. લોકોને જાગૃત કરી વિસ્તૃત માહિતી આપી. પાલિકાની સ્ટ્રીટ લાઇટ કમિટી બેઠક. પાટણ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ શાખાનું 3 કરોડ 5 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરી મંજૂર કરાયું. વડોદરા મ્યુનિસિપલની ભરતીની પ્રક્રિયા. જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે આખરે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી જાહેર. 171 જેટલા ઉમેદવારો મેરિટમાં હોવા છતાં ગેરલાયક ઠર્યા. ખાણ ખનીજ વિભાગનો સપાટો. ગોધરાના ટીમ્બા અને હાલોલના ઝાંખરિયા ગામે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી 80 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરામાં કપુરાઈ ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં ગુરુવારે બપોર સાંજ અને શુક્રવારે પાણી નહીં આવે. સાંતલપુરની અપહૃત કિશોરીનું તેના જ ગામના સગીરે અપહરણ કરી હોવાનું ખુલ્યું. બંને સુરતમાંથી મળી આવ્યા. ચિખોદરામાં રોંગ સાઈડમાં પૂરપાટ આવતી ટ્રકે સામેથી આવતી આયશાને અડફડે લીધી. CNG ટેન્કો ખાલી હોવાથી મોટી જાનહાની ટળી. બજેટનું કદ 152 કરોડ વધ્યું. મોરબી જિલ્લા પંચાયતનું 1 કરોડ 11 લાખની પુરાંત ધરાવતું 686 કરોડનું બજેટ મંજૂર. બાંધકામ માટે 366 લાખની જોગવાઈ. લગ્ન સિઝન અને શિયાળાને લઈને માંગ સામે ઓછી આવક હોય. લસણના કિલોના ભાવ 2 ગણા વધ્યા. કોંગ્રેસે 4 બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર. રાજસ્થાનથી સોનિયા ગાંધીને બનાવ્યા ઉમેદવાર. મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા. એ એક ખાસ પ્રકારના વોશિંગ મશીનની અસર છે. જયરામ રમેશ. ઉદ્ધવે કહ્યું આ શહીદ જવાનોનું અપમાન હશે. સોના ચાંદીમાં મોટો કડાકો. 1000 રૂપિયાથી પણ વધારે ઘટ્યા ભાવ. ભારત UAEની દોસ્તી જિંદાબાદ. અબુધાબીમાં મોદીએ કહ્યું અહીંયા ભારતીયોના પરસેવાની સુગંધ છે. UAEમાં ભારતીયોના વખાણ થાય છે. ઇમરાન નવાઝની દુશ્મનીથી પાકિસ્તાનને વધુ દેવાળિયું બનશે. 45 દિવસ જ ખર્ચી શકે એટલા પૈસા બચ્યા. નબળી સરકાર કેવી રીતે 8000 કરોડનું દેવું ચૂકવશે. અમેરિકાનો 75,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બન્યા. ફેડરલ ટ્રેડ કમિશન 2023 રિપોર્ટ. રોકાણમાં સૌથી વધુ 38,000 કરોડ રૂપિયાનું નુકસાન. તો આ હતા તમામ 50 મોટા સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.